મમ્મીજી, મારે તમારી સાથે વાત કરવી છે. જો તમારી પાસે આ ફોન મૂકીને 2 મિનિટ વાત કરવાનો સમય હોય તો વાત કરીએ. સંભળાય છે મને. મારા કાન બેરા નથી, એટલે જે બોલવું હોય ને એ ચૂપચાપ બોલો. જુઓ, તમે લોકો પરાણે મને આ ઘરમાં રાખો છો. તમને લોકોને મારું અહીંયા રહેવું ગમતું નથી તો મેં કંઈક વિચાર્યું છે. વિચાર્યું? અને એ પણ તમે? હા, ન વિચારી શકું મારા માટે કંઈ? ના ના, વિચારી શકો. તમારા માટે જ વિચારો છો. તમે હજુ સુધી બીજાનો વિચાર કર્યો જ નથી. તમને એમ લાગતું હશે કે તમે બીજાનો વિચાર કરો છો, પણ એવું નથી. હા, હું બીજી વાર લગ્ન કરવા માંગુ છું. શું? હા, સાગર સાથે. સાગર સાથે મારી લગ્ન કરવાની ઈચ્છા છે. ખબર જ હતી કે આ ધતિંગ જે ચાલી રહ્યા છે ને, સાગર સાથે લગ્ન કરવાના. હા, રોજ મૂકવા આવતો તો, લેવા આવતો તો, લફડા જ હતા. આ ખાલી ઓફિસનો સ્ટાફ છે એનું તો બહાનું હતું. ઓફિસનો સ્ટાફ છે એટલે મને મૂકવા આવે છે, મારો મિત્ર છે એટલે મિત્ર ભાવ નિભાવે છે. પણ હવે દેખાઈ ગયું, લખણ દેખાઈ ગયા. આદિ, મીરા, આવો જરા. ઠીક છે, બોલાવી લો બધાને. બધાની સામે આજે વાત થઈ જ જાય. હું છે ને મારા કોઈ લખણ નહોતી દેખાડતી. હા, હે બધા આવે એટલે ખબર પડી જ જશે. તારા લખણ દેખાઈ જશે. શું થયું? સાંભળો, આ મેડમની વાત સાંભળો. હા, જે ધતિંગ કરતા હતા ને બહાર, લેવા મૂકવાના, પછી ગાડી બગડવી, પછી સ્ટાફનો માણસ છે, એ બધું તો એક બહાનું હતું. એટલે કાંઈ નહીં, મેડમને બીજા લગ્ન કરવા છે. હે? હા શું? હા. દામિની, શરમ નથી આવતી તને? તું કુંવારી નથી, વિધવા છે. લગ્ન કરવા છે. સાચી વાત છે. લગ્નની વાત આવે તો છોકરીએ શરમાવું તો જોઈએ. હા, એ વાત તો સાચી. અરે જરાક વિચાર કરો. હા, જેને મારા ભાઈને ગયા હજી બહુ જાજો સમય નથી થયો અને તમે તમારો રંગ બતાવવા લાગ્યા, એટલા માટે જ તે મમ્મી તમને રોકતા હતા અને ટોકતા હતા. તમે છે ને કોઈ મને મારા સારા માટે નહોતા રોકતા. અને શું ખરાબ કર્યું છે મેં? શું ખોટું કર્યું છે? ખોટું જ છે. આ તમારા લગ્ન થશે નહીં, સમજી લેજો. આખી જિંદગી તમારે અહીંયા જ રહેવાનું છે અમારી સાથે. હા, શું ખોટું કર્યું છે? અરે તે જેટલું ખોટું કર્યું છે ને એટલું તો આ પૃથ્વી પર જન્મ લેનાર કોઈ વ્યક્તિએ નહીં કર્યું હોય ખોટું. હા, એ પણ હું આ ઘરમાં રહે તમને વાંધો છે, મારા આવા કપડાં પહેરવાથી તમને વાંધો છે, હું વિધવા છું એનાથી વાંધો છે, તો મને જવા દો ને આ ઘરમાંથી. ઉલટાની હું તો તમારા માથા પરથી જઈશ. એક બોજ ઓછો. હા, બિલકુલ નહીં. તને આ ઘરમાંથી જવા નથી દેવાની. જો અમારો હક બને છે કે અમે તને સાચવીએ, અને અમે જેમ સાચવીએ ને એમ રહેવું એ તારો પણ હક બને છે. સાચવો છો? કઈ રીતે સાચવો છો? ક્યારે સાચવી? જ્યારે જો ત્યારે સંભળાવ્યા કરો છો. અમારા કયામાં રહી છે તો સાંભળવું જ પડે ને. મન ફાવે એવા ધતિંગ તો બહાર જઈને કરે છે. આ તારા ધતિંગ જે તું કરતી હતી એ આજે અમને ખબર પડી ગઈ. ઠીક છે મમ્મીજી, ધતિંગ તો ધતિંગ, પણ લગ્ન તો હું કરીને જ રહીશ. ક્યારેય નહીં થાય. હા, તમારી ભૂલ છે. તમને એમ હોય ને કે અત્યાર સુધી તમે આ ઘરમાં તમારી મનમાની ચલાવી છે, તમે જેમ કહ્યું એમ અમે માનતા રહ્યા, તો એ ફક્ત એટલા માટે કે અમે તમને કંઈ કહેવા નહોતા માંગતા. અમને દુઃખ લાગતું હતું કે તમને કાલ સવારે વધારે પડતું કહેશું ને તો તમને આ ઘરમાં નહીં ગમે, પણ હવે અમારે કરવું પડશે. તમે કોણ? શરમ વગરની શું બોલે છે તું? આ તમે કોણ એટલે? જેઠ છે તારા. જરા મર્યાદામાં બોલ થોડું. હું એ જ કહેવા માંગુ છું કે જેઠ છો ને તો પછી જેઠ થઈને રહો ને. મારી લાઈફમાં દખલઅંદાજી શું કામ કરો છો તમે લોકો? જેઠ નહીં કરે તો કોણ કરશે? એક કામ કર, તારે આગળ પાછળ આમ પણ કોઈ નથી. હા, પહેલા જન્મતા વેત મા બાપને ખાઈ ગઈ, આખી જિંદગી અનાથ બનીને રહી. હા, પિયર નામે તો કાંઈ છે નહીં. મારા દીકરાને તું ગમી ગઈ ને તને લઈને આવી ગયા, પણ મારા દીકરાને ભરકી ગઈ. હવે જે વ્યક્તિ ભરખવા માટે જ પેદા થઈ છે એને તો બીજું શું કહેવું? એક કામ કર, હા, આમ સીધી રીતે નહીં માને, રૂમમાં પૂરી દે. શું? હું નાની કીકલી નથી કે તમે લોકો મને રૂમમાં પૂરશો? કેમ નહીં? મમ્મીજીએ કહ્યું ને, તો હવે એ કામ તો મારે કરવું જ પડે. છોડો દયા ન ખાતા કોઈ. હા, ચાલ ભાભી. ચાલ અહીંયાથી. ભાભી છોડો મને. ભાભી, જોયું? આને છૂટ આપવાનો નતીજો જોયો? આને નોકરી કરવા જ નહોતી મોકલવી જોઈતી. આ નોકરી કરવાના નામે ધતિંગ કરતી હતી. અને
લગ્ન કરી લે તો એનાથી વાંધો નથી, પણ આ પગાર આવતો બંધ થઈ જશે. અને એમ પણ આપણે કઈ આફતને સાચવવાની જરૂર નથી. હું તો કહું છું કે એક સાથે રૂપિયા માગી લો, એને કહી દો કે તું છે ને એક કામ કર, તમારા લગ્નમાં બહુ બધો ખર્ચો થયો હતો, અમને એક સાથે 10-15 લાખ રૂપિયા આપી દે, પછી તારે જેમ કરવું એમ કરજે, ચા છૂટી તું. થોડા દિવસ રાહ જો, પછી કંઈક વિચારી આગળ. અને જે સામેવાળો છોકરો હોય ને એને પણ કહેવાનું કે આની સાથે લગ્ન કરવા હોય તો રૂપિયા આપવા પડશે. લફંગો છે એક નંબરનો, આના જેવો જ. દામિનીને આજે પાછો ફોન કરવાનો. આ છેલ્લા કેટલા દિવસથી ફોન કરું છું, એ ફોન કેમ નથી ઉપાડતી? અને અમુક વાર તો ફોન જ બંધ આવે છે. રિંગ જાય છે. પ્લીઝ દામિની ઉપાડ ને યાર, મને ચિંતા થાય છે. પણ હલો હલો સાગર. દામિની દામિની ક્યાં હતી યાર તું? કેટલા દિવસથી તને ફોન કરવાની કોશિશ કરું છું, તું ફોન કેમ રિસીવ નથી કરતી? મારી પાસે ફોન નહોતો, અત્યારે જ આપ્યો છે. ફોન નતો એટલે ફોન ક્યાં ગયો તો તારો? આ લોકોએ લઈ લીધો હતો. શું વાત કરે છે તું? તારો ફોન તારા ઘરવાળાએ લઈ લીધો હતો? મતલબ શું કામ? એ લોકોએ મને રૂમમાં પણ પૂરી દીધી છે, રૂમની બહાર નથી નીકળવા દેતા. એટલે જ વિચારતો હતો કે આ છેલ્લા કેટલા દિવસથી તું ઓફિસ શું કામ નથી આવતી, અને જ્યારે પણ ફોન કરું છું તો તારો ફોન કાં તો બંધ આવે છે અને કાં તો તું ઉપાડતી જ નથી. પણ જો દામિની, તું છે ને ટેન્શન ના લેતી, બધું ઠીક થઈ જશે. હું છું ને. શું ઠીક થઈ જશે? તે મને જે વાત કરી હતી ને એ વાત પર મેં વિચાર્યું, અને તારી સાથે વાત કરું એની પહેલા મને થયું કે હું એ લોકો સાથે વાત કરી જોઉં કે એ લોકોની શું ઈચ્છા છે, એ લોકો શું વિચારે છે. હા તો શું કીધું એ લોકોએ? મારી વાત પણ ન સાંભળી, ખાલી એટલું કહ્યું ને કે હું લગ્ન કરવા માંગુ છું. ત્યાં તો મારા ચરિત્ર પર, બધાના પર બોલવા લાગ્યા. શું વાત કરે છે તું? પણ યાર સાચું કહું ને તો તારા ઘરના લોકો મને સમજાતા જ નથી. એક તો આ તારો પતિનું અવસાન થયું ને એનો બ્લેમ પણ તારી ઉપર નાખે છે, અને તારી હજી ઉંમર જ ક્યાં છે? અને બીજા લગ્નની વાત કરે તો ઉલટાની કહે છે કે તું જ ચારિત્રહીન છે. કઈ ટાઈપના લોકો છે યાર. સાગર, હવે મને કઈ સમજાતું નથી કે શું કરું. આ લોકો ક્યાં સુધી મને આમ પૂરીને રાખશે? મારી જિંદગી નર્ક જેવી કરી નાખી છે હવે તો. અરે જો એવું થાય છે કે એ લોકો મારી સાથે કઈ ખોટું કરે ને એની પહેલા તો હું જ મારો જીવ આપી દઉં. ના દામિની, શું વાત કરે છે તું? યાર હા કેવી ગાંડા જેવી વાતો કરે છે યાર. સમજવાની કોશિશ કર કે તું ગમે એ પરિસ્થિતિનો આ નિર્ણય એક જ છે, મરવાથી બધું સોલ્વ થઈ જશે. જો થઈ જતું હોય ને તો તું કહેતો હું પણ મરી જાઉં, બસ. શું બોલે છે? તારે મરવાની શું જરૂર છે? પ્રોબ્લેમ તો મારી લાઈફમાં છે ને, હેરાન હું થઈ રહી છું. પણ હવે છે ને વધારે તું હેરાન નહીં થાય. હું છું ને તારી સાથે, હું બધું કરું છું. કઈ જો ખોટું ટેન્શન ના લેતી, બધું જ ઠીક થઈ જશે. સાગર પ્લીઝ, તું છે ને આ મેટરથી દૂર રહે, કારણ કે આ લોકો તને પણ શાંતિથી નહીં જીવવા દે. જો દામિની, તારી મેટર ને એ મારી મેટર. હવે આ બધું ઊભું પણ મારા જ કારણે થયું છે, એટલે શાંત પણ મારે જ કરવું પડશે. એક વાત મને નથી સમજાતી, આ લોકો માટે હું બોજ છું, એ લોકોની માટે નડતર રૂપ છું, તો મને ઘરમાંથી જવા કેમ નથી દેતા? મારા લગ્ન થઈ જશે તો એ લોકોને શાંતિ થશે ને, મને સાચવવી નહીં પડે, મને ઘરમાં નહીં રાખવી પડે. તો પણ ખબર નહીં કેમ એ લોકોને શું વાંધો છે. જો દામિની, સ્વાર્થ વગર કોઈ પોતાનું નથી. મને પણ એવું જ લાગે છે કે તારા પરિવાર વાળાઓને તારા માટે કંઈક સ્વાર્થ છે, એ માટે જ તને ઘરમાં રાખી રહ્યા છે. નહીતર તો કાલ ઉઠીને તને ઘરની બહાર ના કાઢી મૂકે. પણ જો આવા ખોટા વિચારો ના કર, બધું ઠીક થઈ જશે. એવું હશે ને તો હું તારા ઘરે આવું છું અને બધા સાથે વાત કરવાની કોશિશ કરું છું. પ્લીઝ સાગર, જે પણ કરે ને જલ્દી કરજે, મારે નથી રહેવું અહીંયા. સારું, શાંત થઈ જા, અને તું તારું ધ્યાન રાખજે યાર. હા,
સારું ચાલ ભાઈ મૂકો. બાય. કોણ? હે કોનું કામ છે? હા મારે દામિનીને મળવું છે ને દામિની ઘરે? અચ્છા સાગર, હા. ચાલ નીકળ નીકળ મારા ઘરની બહાર. કેમ? દામિનીને તું ક્યારે નહીં મળી શકે, સમજી લેજે. શું કામ ના મળી શકું? શું કામ ના મળી શકું હું દામિનીને? અરે તારે- મારી ફ્રેન્ડ છે અને મારે એને મળવું છે માટે એના ઘરે આવ્યો છું. હવે રેવા દે, બધી જ ખબર પડી ગઈ છે. હા, આ ભોળવીને તું અમારા ઘરની વહુને ભગાડી જવા માંગે છે, લગ્ન કરવા માંગે છે. શરમ નથી આવતી? વિધવા છે. હું છે ને કોઈને ભગાડી જવા નથી માંગતો અને આમ પણ માની લીધું કે દામિની વિધવા છે અને આની ઉંમર જ શું છે. એ જો મને પસંદ કરતી હોય તો મારી સાથે લગ્ન કરાવી દો ને. અરે તને કોઈ બીજું મળતું નથી હે કે અહીંયા આવી ગયો છે? સાંભળી લેજે, હા ટાંટિયા ભાંગી નાખીશ તારા. ઓળખતો નથી તું મને. જો ભાઈ આવી છે ને ફાલતુ ધમકીઓથી હું ડરું એમાં છું પણ નહીં અને ડરતો પણ નથી. એટલા માટે ધમકી દેવાનું રહેવા દો. આ બધું બહુ જૂનું થઈ ગયું છે. હું તો એટલું કહેવા માંગુ છું કે મારે દામિનીને મળવું છે, એ માટે આવ્યો છું અને એને મળીને જ જઈશ. ખોટી જગ્યાએ આવ્યો છું. તને ખબર છે કે દામિનીને અમે કઈ જગ્યાએ સંતાડી દીધી છે, કેવા ગોડાઉનમાં મૂકી છે? હે, તું ગોતી ગોતીને થાકી જઈશ ને તો વર્ષો વીતી જશે, પણ દામિની ત્યાં સુધીમાં ગઢી થઈ જશે ને તું ડોસો, પણ મળશે નહીં તને. ઓહ હેલો, જો ભાઈ મને ખબર જ છે કે તમે તમારા ઘરમાં જ દામિનીને કેદ કરીને રાખી છે. હું ગોતી લઈશ મારી જાતે. અચ્છા, તો તું અમારા ઘરમાં આવીશ, અમારા ઘરમાં ઘૂસીને ગોતીશ એમ, અને અમે તને જવા દઈશું પ્રેમથી એમ? શું કામ ના આવી શકું? શું કામ ના આવી શકું? જો તમે એક નિર્બળ અને અબલા નારી ઉપર ગમે તેવો જુલ્મ કરી શકતા હોય તો હું એને બચાવવા શું કામ ના આવી શકું? એટલે તું હીરો છે કઈ? હે, સુપર હીરો છે કે આ ગમે તે તકલીફમાં હોય એટલે ઉડતો ઉડતો આવી જાય અહીંયા? હા, સુપરમેન? હે, આ છડ્ડી કે તારી? એ બા- બતાવ તો બી જાવ કે ના ના, હા જો અહીંયા જ છે દામિની. હે, જો એક મિનિટ, હું સુપરમેન કોઈ નથી પણ કોમન મેન છું અને આ દામિની છે ને મારી ફ્રેન્ડ છે એટલે મારી ફરજમાં એટલું તો આવે જ છે કે જો મારી ફ્રેન્ડ કે એની જગ્યાએ કોઈ પણ સ્ત્રી તકલીફમાં હોય ને તો હું એની મદદ કરું. તું પણ મારી વાત સાંભળી લે. તું એની મદદ કરવા માટે જો ઘરમાં જઈશ, તું એની ખબર અંતર પૂછીશ, તો એટલું યાદ રાખજે કે બીજા દિવસે દામિનીનો અત્તો પતો નહીં મળે. ઓ હેલો, રહેવા દો, આ ખોટી ધમકી આપવાનું રહેવા દો. બાકી જો કાલે કેસ કરી દઈશ ને તો છે ને જેલના સળિયા ઘંટા બેસશો. પહેલા તું ફસાઈશ, અમે તારું નામ જ દઈશું કે અવારનવાર લેવા મૂકવા માટે આ જ આવતો હતો, અને એક દિવસ એવું બન્યું કે દામિની ઘરે જ નહોતી પહોંચી, એટલે પહેલા આને પૂછો, આને જ કેસ કર્યો છે ને આ જ આની અંદર સંડોવાયેલો છે. અચ્છા, મતલબ તમે મારા વિરુદ્ધ જશો એમ ને? હા, તને ફસાવતા વાર નહીં લાગે, અને સોસાયટી ભેગી કરીશ ને તો બધા એક એક લાફો મારશે ને ત્યાં પતી જઈશ તું. જો ભાઈ, હું માત્ર તને એટલું કહીશ કે તું જે કરી રહ્યો છે ને એ બધું જ ખોટું કરી રહ્યો છે. હું કઈ ખોટું નથી કરી રહ્યો, તું ચૂપચાપ અહીંયાથી જતો રહે, મગજ ખરાબ નહીં કર મારો. તમે લોકો છે ને એક છોકરીની જિંદગી બરબાદ કરી રહ્યા છો. અચ્છા. અરે એની લાઈફ છે ને શાંતિથી જીવવા દો ને, વાંધો શું છે બીજા લગ્ન કરી રહી તો? અમને વાંધો છે, એનું છે કોઈ નથી, અમે જ છીએ એના માટે સર્વસ્વ. તો આ ઘરને અમારું ઘર માનીને શાંતિથી અહીંયા પડ્યું રહેવું જોઈએ, નહીં કે હા બીજી જગ્યાએ લગ્ન કરવા. તું છે ને મને ઓળખતો નથી, હા પોલીસ સ્ટેશનમાં જઈને ખાલી મારું નામ આપજે એટલે ખબર પડી જશે તને. ઓળખી ગયો, તમને છે ને બહુ સારી રીતે ઓળખી ગયો કે તમારા જેવા લોકો છે ને આવી મોટી મોટી અને ફેંકાબાજી કરવામાંથી ઊંચા નથી આવતા. થઈ ગઈ તારી ફેંકાબાજી? હા, મારું તો પતી ગયું છે. હવે તું અહીંયાથી નીકળવાના કેટલા લઈશ? જાઉં છું અત્યારે તો અહીંથી જાઉં છું, પણ જોઈ લઈશ તમને લોકોને છે ને એકો એકને જોઈ લઈશ, અને જો દામિનીને આ ઘરમાંથી ના લઈ જાઉં ને તો મારું નામ પણ સાગર નહીં. તું એમ નહીં માને, ઊભો રહે. હા મીરા, આ દામિની ઉપર છે ને ઉકળતું ગરમ પાણી નાખી દે. ઓહ, હા દજાડી દે એને અરે સાહેબ. એ શું વાત કરો છો તમે? શું કામ એની જો ઊભી રહે. દામિનીને હેરાન ના કરતા, હું જાઉં છું અત્યારે. હા, તો પછી હજી બીજા કઈ મારે પ્રયોગો કરવા પડે એના કરતા ચૂપચાપ નીકળે હતી. હા જાઉં છું, પણ જો દામિનીને છે ને હું આજ પણ ના આવી જોઈએ. હા, એસિડ તૈયાર રાખજે. ઓહ, મેં કીધું ને હું જાઉં છું. 1 2 આ કાઈ નો કર. હા હા, એવો મોટો. હા, ઘરે પણ તાળું મારું